ગીતાની ચોપડી स्फुरतिरुत्स्वयं परमपूर्णसत् इदमहं पदाभिख्यमन्वहम् अहमिलीनकेऽप्यदय सद्दया विग्रहेन्द्रिय प्राणधीतमः नाहमेकसत् तज्जडं जसत् सत्त्वभासिका चित्त्ववैतरा सत्तया इति चित्तयाह्यहम् બધાને વાર્ષિક સાલનું બાણ 4 મહિને વળ્યા
સુધી આપણે જોયું હતું. ઈદમહમ પદમ, એના પહેલા 20મા શ્લોકમાં આપણે જોયું અહમિ નાશિભાજ. આ અહંકાર છે જે આપણા અજ્ઞાનને કારણે જન્મેલો છે, અને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી આ બધું રામાયણ આપણી ચાલતી જ રહેવાનું. અને એટલે શું કહે છે અહમિ નાશ ભાજ. જ્યારે આ અહંકારનો પણ નાશ થઈ જાય. અહંકારનો નાશ એટલે શું કે ખરેખર અહંકાર જતો નથી. આ માટી છે એ જ્ઞાનમાં ઘડામાં શું થઈ જાય? જો વિચાર, આ માટી છે કે આ ઘડો છે? આ ઘડો છે ત્યારે ઘડો છે ને, પણ આ ઘડો નથી, આ માટી છે એવું જયારે જ્ઞાન થાય તો આપોઆપ ઘડો શું થઈ જાય? નાશમાં. ઘડા નામની વસ્તુ છે જ નહીં. આ સમજવું, ફક્ત માટીનો એક વિશેષ આકાર છે જેને આપણે શું કહીએ છીએ? આ ઘડો છે. એ જ રીતે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આગલા શ્લોકમાં આપણે જોયું નિજ વિચાર, જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે હું દેહ નથી, ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી. હું કોણ છું? નિર્વિકારી સત સ્વરૂપ આત્મા છું. આ પ્રકારથી જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે શું થઈ જાય છે? આ અહંકારનો પણ નાશ થઈ જાય. અને એકવાર અહંકારનો નાશ થઈ ગયો પછી જે છે શું છે? સ્ફુરતિ રૂપ સ્વયં પરમ પૂર્ણ સત. એ પૂર્ણ સત જે છે કોઈ પણ પ્રકારની મર્યાદા રહી પૂર્ણ જે સત સ્વરૂપ આત્મા છે એ તો સ્વયં સ્ફુરી જ રહે છે. અહમ અહંતય. જો વાદળને કારણે જાણે કે સૂર્ય નથી એવું લાગે. આ સમજો, એવું જરૂરી નથી કે અહંકાર નાશ પામે પછી આત્મા સત્ય છે. જ્યારે તમે પોતાને અહંકાર માની રહ્યા છો ત્યારે એ સચ્ચિદ આત્મા તો છે જ. સચ્ચિદ આત્માનો નાશ થતો નથી, પણ સચ્ચિદ આત્માને અત્યારે શું કરી લેવામાં આવ્યું? ખોટી રીતે સમજવામાં આવ્યું. જા સમજો અહીંયા શું કહેવા માંગે છે આપણે સમજ. આત્મા સચ્ચિદ સ્વરૂપ છે, હું છું અને હું જાણું છું. પણ એ આત્મા પર શું કરવામાં આવ્યું છે? આ શરીરનો, દેહનો, ઇન્દ્રિયનો, મનનો અધ્યારોપ કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી આ અધ્યારોપ છે, પણ અધ્યારોપ ક્યાં સુધી રહેશે? આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી અધ્યારોપ રહેવાનો જ છે. અને એટલે એ શું કહે છે? આ અધ્યારોપની નિવૃત્તિ થવી. જે પેલો લાલ લોખંડનો ઘોડો એમ આપણે એમ કહીએ તો લોખંડનો ઘોડો છે પણ લાલ એમ કીધું એનો શું થયું? એમાં શું છે? અગ્નિ પ્રવેશેલો છે. તો અગ્નિ દૂરથી જોઈએ ને તો આપણને અગ્નિનો ગોળો લાગે. જો સમજો, દૂરથી જોઈએ તો શું લાગે? આ અગ્નિનો ગોળો છે. પછી અગ્નિનો આકાર હોય, લાલ લોખંડ હોય નહીં, લોખંડ કાળું હોય. આમ અગ્નિમાં કોનો આકાર દીધો? અગ્નિમાં લોખંડનો જે સમજો આકાર લોખંડનો છે. એનો આરોપ કોના પર કરવામાં આવ્યો? અગ્નિ પર કરવામાં આવ્યો. અગ્નિનો ગોળો. લાલ એટલે કે ગરમ, ઉષ્ણતા એ અગ્નિનો ગુણધર્મ છે. એનો અધ્યારોપ કોના પર કરવામાં આવ્યો? લોખંડ પર કરવામાં આવ્યો. શું કીધું? આ લાલ ચોળ લોખંડ છે. અને શું કહેવાય? પરસ્પર અધ્યાસ છે. અગ્નિનો અધ્યાસ કોના પર કર્યો? ગોળા પર. અને ગોળાનો અધ્યાસ કોના પર કર્યો? અગ્નિ પર. અને અન્યોન્ય અધ્યાસ કહેવામાં. એ જ રીતે અહીંયા પણ શું છે? આ અન્યોન્ય અધ્યાસ છે. અન્યોન્ય અધ્યાસને કારણે શું થાય? તો કે દેહનો જન્મ થયો તો એ જન્મ અને મૃત્યુ કોના પર આરોપિત કરી દીધા? હું પર આરોપિત કરી દીધા. મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે, પણ ચૈતન્ય આત્માનું સ્વરૂપ હોવા છતાં પણ એ ચેતનતાનો કોના પર આરોપિત કરી દીધો? આ દેહ ચેતન છે. જો વિચાર,
આમ દેહ અને આત્મામાં શું થઈ ગયું છે? અન્યોન્ય અધ્યાસ થઈ ગયો. આજે આ સમજવાનું. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એમ નહીં, પેલો અધ્યારોપ છે દેહમાં. દેહમાં અહમ ભાવ કરીને આપણે બેઠા છે, હું દેહ છું. તો હું દેહ છું આપણે જયારે કહીએ ત્યારે શું થયું છે? આરોપ કરી દીધો. દેહનો આત્મા પર આરોપ કરી દીધો, આત્માનો દેહ પર આરોપ કરી દીધો. અને પછી શું કરે? આ અહંકાર છે. હું દેહ છું, હું બુદ્ધિમાન છું, હું ઘરડો છું, હું તરસ્યો છું, હું ભૂખ્યો છું, હું ચંચળ છું, હું શાંત છું, હું બુદ્ધિશાળી છું, હું ડોક્ટર છું. આ બધું શું કર્યા? આરોપ કરી દીધો. અને એટલે કે છે જયારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે વિચારમ ન સહતે. આ અહંકાર ક્યાં સુધી રહે છે? આ આરોપ ક્યાં સુધી રહે છે? પેલો વિચાર નહીં કરીએ ત્યાં સુધી. એટલે કે છે જયારે વિચાર કરવામાં આવે અને અહંકાર નાશ પામે, અહમિનાશી ભાજ, જ્યારે અહંકારનો નાશ થઈ જાય, અહંકારનો નાશ એટલે કે આ અહમ બુદ્ધિનો નાશ થઈ જાય. અને એકવાર અહમ બુદ્ધિનો નાશ થઈ ગયો પછી આત્માને જાણવાનો છે. પેલો સૂર્ય દેખાતો નહીં. મોટા મોટા કાળા વાદળો હોય એટલે અંધારું થઈ જાય, સૂર્ય પણ દેખાતો નથી. જો ધારો કે અહીંયા અંધારું હોય, અંધારું છે, એક ટેબલ પર બે માટલા મૂક્યા. જો બરાબર એક માટલામાં ઊંધા માટલા મૂક્યા છે, એક માટલામાં પુષ્પ મૂકેલું છે. બહાર અંધારું છે અને માટલાની અંદર શું મૂકેલું છે? પુષ્પ. બીજા માટલામાં પેલી મીણબત્તી છે જે પ્રગટાવેલી છે. પુષ્પને જાણવું હોય તો બે પ્રક્રિયા કરવી પડે. બહારનો અંધકાર દૂર કરવો પડે અને માટલાને શું કરવું પડે? ઉચકવું પડે. તો પેલી પ્રગટાવેલી મીણબત્તી છે તો શું કરવું પડે? બહારનો અંધકાર દૂર કરવાનો. માટલું ઉચકાઈ જાય એટલે મીણબત્તીનું શું થવાનું? બીજા પ્રકાશની જરૂર પડે. જો વિચાર, પુષ્પ સ્વયં પ્રકાશ નથી, પરપ્રકાશ છે. એટલે માટલાથી ઢંકાયેલું પુષ્પ જ્યારે હોય તો એને બીજા પ્રકાશની જરૂર પડે, કારણ કે પુષ્પ શું કહેવાય? પરપ્રકાશ. મીણબત્તી કેવી છે? સ્વપ્રકાશ છે. તો સ્વપ્રકાશ જ્યારે હોય તો ફક્ત આવરણની નિવૃત્તિ કરવી પડે. શાની નિવૃત્તિ કરવી પડે? આવરણની જ નિવૃત્તિ. એને ઢાંકનાર જે આવરણ છે એ આવરણની નિવૃત્તિ થઈ જાય એટલે મીણબત્તીનું શું થવાનું? જ્ઞાન થવાનું. એ જ રીતે વાદળને કારણે સૂર્ય દેખાતો નથી. તો સૂર્યને જોવાનો છે કે વાદળ હટાવવાનું છે? બંને કરવાનું. સૂર્ય કેવો છે? સ્વપ્રકાશ છે. ફક્ત વાદળ હટી જાય એટલે શું થવાનું? દેખાય. એ જ રીતે આ અહંકાર છે, અધ્યારોપ છે, ત્યાં સુધી હું પોતાને શું માનું છું? જન્મ મરણ વાળો માનું છું. હું ઘરડો ને હું જુવાન માનું છું. પણ એક વાર અહમિનાશ ભાત, એક વાર અહંકારનો નાશ થઈ ગયો, સ્ફુરતિ રૂપ સ્વયં. એટલે કે આત્મા કેવો છે? સ્વપ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે. આત્માને જાણવાનો નથી. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે. પણ અહંકારને, જો ભગવાને ગીતામાં એ જ કીધું, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવ. આ અજ્ઞાનને કારણે આવૃત થઈ ગયું. જેમ પેલો સૂર્ય વાદળને કારણે આવૃત થઈ ગયો, મીણબત્તી ઘડાથી આવૃત થઈ ગઈ, એમ આત્મા જાણે છે આવૃત થઈ ગયો. તો કરવાની શું જરૂર છે? આવરણની નિવૃત્તિ કરવાની. જ્ઞાનેન તો તદ અજ્ઞાનમ નાશિતમ. બીજા શ્લોકમાં 5 અધ્યાયમાં ભગવાન શું કહે છે? જ્ઞાન દ્વારા આ અજ્ઞાનની શું કરવાની છે? નિવૃત્તિ જ કરવાની. એમ અહીંયા શું કહે છે? એકવાર રમણ મહર્ષિજી કહે છે, એકવાર આ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, સ્ફુરતિ રૂપ સ્વયં. પછી તો હૃદયમાં શું છે? અહમ અહમ તયા, અહમ સ્વરૂપે એ હૃદયમાં સ્ફુરિત રહ્યું છે. જો એટલું વારંવાર બધાને કહું,
તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છો. કોઈને કહેવું પડે એવું છે? કોઈને કહેવું પડે ભાઈ તું છે? હા, કેવું પડે ભાઈ તું ચૈતન્ય સ્વરૂપ છે? હા, કેવું પડે? પણ એ કેવું છે કે આગળનો શબ્દ છે સ્ફુરતિ સ્વયં, એ અહમ અહમ થયા એ સ્ફુરી તો રહ્યું છે, પણ કઈ રીતે સ્ફુરી રહ્યું છે? અપૂર્ણ, અલ્પ, બુદ્ધુ. આપણે પોતાના વિશે શું માનીએ? શાસ્ત્ર શું કહે છે એમ નહીં, આપણે જ જોવાનું છે. આપણે પોતાને શું જોઈએ છે, શું માનીએ છીએ? આપણે પોતાને શું માનીએ છીએ? હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ગરડો છું, યુવાન છું, હું બુદ્ધુ છું, હું બુદ્ધિશાળી છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. પોપટ ભૂખ્યો નથી, તરસ્યો. શાસ્ત્ર કહે છે આમાંનું એક કે શું છે? તારું સ્વરૂપ છે જ નહીં, આ તું છે જ નહીં. પણ પેલો અહમ ભાવને કારણે આ બધું થઈ રહ્યું છે. ઉપાધિમાં અહમ બુદ્ધિ છે, પણ એકવાર ઉપાધિમાં અહમ બુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ પછી હું કોણ છું? પરમ પૂર્ણ સત. એ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે કેવો છે? આગળ બ્રહ્માંડમાં શું કહે છે? પરમ પૂર્ણ. કોઈ પણ પ્રકારની અપૂર્ણતા આત્મામાં છે જ નહીં, પરમ પૂર્ણ છે. આ અપૂર્ણતા 3 પ્રકારની હોય, મર્યાદા 3 પ્રકારની હોય. 3 પ્રકારની પરિચ્છિન્નતા આપણને નડી રહી છે. એક દેશની પરિચ્છિન્નતા, કાળની પરિચ્છિન્નતા, અને ત્રીજી કઈ છે? વસ્તુની પરિચ્છિન્નતા. આ પુષ્પ જેને આપણે એમ કહીએ, જો વિચાર, આ પુષ્પ કાળમાં મર્યાદિત છે. ગઈકાલે આ પુષ્પ નહોતું, આજે આ પુષ્પ છે, આવતીકાલે પુષ્પ રહેવાનું નથી. આ પુષ્પ અહીંયા છે, ત્યાં નથી. તો દેશમાં પણ શું છે? મર્યાદિત છે. આ પુષ્પ ઘડિયાળ નથી, આ પુષ્પ પુસ્તક નથી. તો વસ્તુતઃ પણ કેવું છે? પરિચ્છિન્ન છે. આમ જગતની દરેક વસ્તુ કેવી છે? દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ પરિચ્છિન્ન છે. પણ આત્મા કેવો છે? પરમ પૂર્ણ. પરમ એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી, એ પૂર્ણ સત સ્વરૂપ આત્મા છે. જો આ સમજ, હું છું ને આ જ સમજવાનું. આપણી ગરબડ એટલી જ છે, આ હું અને છુની વચ્ચે આપણે શું છે? બધું ઘણું ઉમેરી દીધેલું. અને ઉમેરેલું છે ને એ દુઃખી કરે છે આપણને. એ બધાને શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. હું દેહ છું. જો વિચાર, અંગ્રેજીમાં તો આઈ એમ એવું કહેવાય. આઈ એટલે હું ને છું. જો વિચાર, અંગ્રેજીમાં કહીએ તો એવું કહેવા પડે, પેલી પૂંછડી લાંબી જ થતી જાય. આઈ એમ અ ડોક્ટર, આઈ એમ અ મેન. પેલી પૂંછડી શું થતી જાય? લાંબી જ થતી. ગુજરાતીમાં તો પેલું વચ્ચે આવે, કારણ કે હું અને છું ની વચ્ચે આવે. સમજ? આમાંનું એક કે તમે છો જ. પણ એક વાર આ સમજાય, એક વાર માટીને ખબર પડી ગઈ હું માટી છું, પછી ગમે તે આકાર હોય એને ફરક પડે. જો એટલે હું વારંવાર 3 વસ્તુ કહેતી હતી. આ 3 પ્રશ્ન જો. માટીને ઘડાનો ભાર લાગે, માટી ઘડાથી કંટાળી જાય, માટી ઘડાથી છૂટવાનો પ્રયત્ન કરે. કેમ? ઘડો છે જ કે જે તમે કોનાથી છૂટવા માંગો? ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તર. પહેલા તમે એને છે માનો છો અને પછી એનાથી છૂટવાનો પ્રયત્ન કરો છો. અસત ભાવ ન વિદ્યતે. ભગવાન કહે છે આ અસત સ્વરૂપ આ જે છે એનું કોઈ અસ્તિત્વ જ નથી. સમજ? આ જગતનો ભાર લાગે છે. ક્યારે જગતનો ભાર લાગે? જગત સત્ય લાગે તો. આ જગતથી તો હું કંટાળી ગયો. કોનાથી કંટાળી ગયા? એનો અર્થ શું થયો? જગત તમારા માટે શું છે? સત્ય. આ જગતથી હું છૂટવા માંગુ છું, એનો અર્થ શું થયો? બંધનને તમે સત્ય માનીને ચાલી રહ્યા છો. ઘડો માટીને બાંધી શકે?
હું સત સ્વરૂપ આત્મા છું. મારાથી અન્ય સર્વ કેવું છે? અસત છે જ નહીં. આમ આ જે અહંકાર છે એની નિવૃત્તિ થઈ જાય. આ દેહાભિમાન છે એની નિવૃત્તિ થવી જોઈએ. હું છું એ જ છે. અને એટલે કે છે પરમ પૂર્ણ એ સત સ્વરૂપ આત્મા હું છું. એનો ક્યારેય લય થતો જ નથી. સુષુપ્તિમાં પણ આત્માનો લય થાય છે. જો વિચારી દો, સુષુપ્તિમાં પણ આત્માનો લય થતો જ નથી. આત્મા તો છે જ. મન સૂઈ ગયું, બુદ્ધિ સૂઈ ગઈ, આત્મા સૂઈ ગયો. સ્વપ્ન જોયું ત્યારે પણ આત્મા તો છે. જાગ્રત અવસ્થા કીધી ત્યારે પણ આત્મા તો શું છે. આમ આત્મા કેવો છે? પરમ પૂર્ણ સત. સત એટલે કે જેનો ક્યારેય અભાવ થતો નથી. સત એટલે શું કહેવાય? ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. આ કેટલીક વ્યાખ્યા છે ને, યાદ જ કરી લેવાની. સત કોને કહેવાય? ત્રણેય કાળમાં એક સમાન હોય. ત્રિકાલેપી તિષ્ઠતિ. ત્રણેય કાળમાં એક સમાન જે રહે છે. આ જગતની દરેક વસ્તુ કેવી છે? ત્રણેય કાળમાં છે. દેહ કહીએ, મન કહીએ, ઇન્દ્રિય કહીએ, પુષ્પ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? પહેલા નથી, અત્યારે છે અને પછી રહેશે નહીં. પણ હું કોણ છું? પૂર્ણ સત છું. સત છું એટલું જ નહીં, પણ શું છે? પૂર્ણ છે. કોઈ પ્રકારની પરિચ્છિન્નતા મારામાં છે જ નહીં. પણ કે તમે આવું જયારે કીધું તો કે હું સત સ્વરૂપ છું, એ તો મને ખ્યાલ આવ્યો. જા સમજો. એ બહુ સુંદર ચર્ચા 21મા શ્લોકમાં કે હું પૂર્ણ સત છું. પણ આ જગત દેખાઈ રહ્યું છે એને શું કરવાનું? એટલે કે છે ઈદમ અહમ પદ અભિખ્યમ અન્વહમ. ઈદમ અહમ, આ અને હું. પદ, આ બે પદ છે આપણી પાસે. અભિખ્યમ, આ બે પદથી આપણે બધી ચર્ચા કરીએ. આ પુષ્પને આ કહેવામાં આવે, અહીંયા આગળ શું કહેવામાં આવે? હું કહેવામાં આવે. પણ મુશ્કેલી ક્યાં છે? જે આ છે એને જો આપણે આ તરીકે ઓળખી લઈએ, અન્વહમ, અનુઅહમ, એ હું નથી. તે બહુ સુંદર ચર્ચા. પણ આપણું ઈદમ અને આપણું અહમ જે છે એની સીમા ક્યાં ગળી છે? જો આ વિચાર, જેને તમે અહમ કહો છો એ અહમ ક્યાં છે? જેને તમે ઈદમ કહો છો એ ઈદમ ક્યાં છે? એ બહુ સુંદર ચર્ચા. ચાલો, આની બેની વચ્ચે શું હોવું જોઈએ? કઈક મર્યાદા હોવી જોઈએ. આ પુષ્પને ઈદમ કીધું, આ કપડું પણ શું છે? ઈદમ. પણ આ શરીર, યાદ છે ને દ્રષ્ટાંત, ઇલેક્શનમાં વિજય થાય છે એટલે પછી આમ વી કરીને ઉભો હોય. કોક તો હોય જ મારવા વાળો, એટલે શું કરે? ગોળી છોડે. ગોળી છોડે, પણ ગોળી ક્યાંથી ગઈ? બે આંગળીની વચ્ચે. જલ તો શું કહીએ? બચી ગયો. શું કહીએ? કેમ? આ હું છે. જો વિચાર, આ અહીંયા ગોળી વાગી હોત તો શું કહેવાય? અહીંયા ગોળી વાગી હોય તો શું કહેવાય? મને ગોળી વાગી. આ હું છે, આ હું છે, પણ આ શું છે? આમ દેહમાં શું ભાવ કરીને બેઠા છે? અહમ ભાવ કરીને બેઠા. એટલું જ નહીં, બહાર નીકળ્યા, આ લગ્નમાં ગયા, લગ્નમાં ગયો, પછી પેલા મંડપમાં જાવ એટલે ચપ્પલ કાઢવી પડે. આજકાલ તો એમાં ચપ્પલ પહેરીને લોકો ચાલે. જો આ વિચાર, રામાયણની કથા સાંભળે ને એ ચપ્પલ પહેરીને જ સાંભળે.
પ્રકારની કઈ મર્યાદા એવું રહ્યું જ નથી. ધારો કે ચપ્પલ કાઢીને ગયા, પાછા આવીને તરફથી ચપ્પલ શું થઈ જાય? ભેગી થઈ. હવે આપણી ચપ્પલ જેવી છે ને એવી જ બીજા કોકની ચપ્પલ હોય અને આપણે એ ચપ્પલ પહેરી લીધી. હવે આપણી થોડીક જૂની હોય ને એની નવી કોરી હોય, કાલે જ લાવેલો હોય, એટલે એ ચપ્પલ ધારો કે આપણે પહેરી લીધી અને આપણી પાછળ જ એ આવીને ઊભો રહે અને તરત જુએ કે એની નવી ચપ્પલ, તો એની ચપ્પલ હોય તો ઠીક છે, પણ કેવી છે? નવી જ છે. જ્યાં તમે એની નવી ચંપલ પહેરી એટલે તરત શું કરે? આંધળા છો, દેખાતું નથી? બધા લગ્નના લાડવા ખાવાનું, લગ્નના ભજીયા, બધું ખાવાનો આનંદ શું થઈ જાય? તે જૂના મિત્રને મળ્યા હોય એ બધો આનંદ શું થઈ જાય? આપણો ધોવાઈ જાય. આનંદ શું થઈ જાય? બધો ધોવાઈ જાય. અને ઘરે પહોંચે ત્યાં સુધી બસ ચિંતન શું ચાલે? મને આંધળો કીધો. હવે મને અંધતા એ તમારો ગુણધર્મ કે આંખનો ગુણધર્મ? પણ હું આંખ છું. આંખમાં પણ શું છે? અહીંયા અહમ બુદ્ધિ છે એમ નહીં, આંખમાં પણ શું છે? પેલી અહમ બુદ્ધિ કરી બેઠા. એટલે કોને આંધળો કીધો? મને આંધળો. તાવ આવે તો કોને તાવ આવ્યો? મને તાવ. સતત શું કરતા રહીએ? આ આરોપ કરે બધું. આમ આ દેહ હું છું, ઇન્દ્રિય હું છું, મન પણ કોણ છે? હું ચંચળ છું, હું શાંત છું, હું ક્રોધી છું. આ મનના ગુણધર્મનો પણ શું કરવામાં આવ્યો? આરોપ કરી. હું ડોક્ટર છું ને હું એન્જિનિયર છું ને હું હોશિયાર છું ને હું બુદ્ધુ છું. આ બધો બુદ્ધિના ગુણધર્મનો પણ શું કરવામાં આવ્યો? પોતાના પર આરોપ કરી દીધો. જોયું? અહીંયા ઘડી ઉપદેશ સારમાં રમણ મહર્ષિજી આપણને સમજાવ્યું કે ઈદમ અને અહમ આ બેને શું કરવાની જરૂર છે? વિવેક કરવાની જરૂર છે. દેહને હું કીધો, પણ દેહ શું છે? અન્વહમ. એ શું છે? અન્વહમ. પહેલા હું છું, પછી આ બધું છે. અનુ એટલે પછી. પહેલા તમે છો, પછી બુદ્ધિ છે. પહેલા તમે છો, પછી મન છે. પહેલા ઇન્દ્રિય છે, પછી પહેલા તમે છો, પછી ઇન્દ્રિય છે. પહેલા તમે છો, પછી દેહ છે. જો પેલો અગ્નિનો ઘોડો ને લોખંડ એમ એક થઈ ગયા. એમાં દેહાદિ ઉપાધિને શું કરવામાં આવી છે? હું માની લીધી. અને એટલા માટે અહીંયા કહે છે ઈદમહમ પદ વિખ્યમન વહમ અહમિલીન કે અપી અલય સત્ય. પણ આ બધામાં શું થવું જોઈએ? અહમી લીન કે. આ બધામાં અહમ બુદ્ધિ શું થવી જોઈએ? લીન થઈ જવી. દેહ હું નથી, ઇન્દ્રિય હું નથી, મન હું નથી, બુદ્ધિ હું નથી. આ પ્રકારથી જે અહમ બુદ્ધિ છે એ અહમ બુદ્ધિનો શું થવો જોઈએ? નાશ થઈ જવો જોઈએ. તો કે આ અહમ બુદ્ધિનો નાશ થઈ ગયો, તો કે અહમનો નાશ થઈ ગયો કે નહીં? અહમ બુદ્ધિનો નાશ થઈ ગયો, અહમનો પણ શું થઈ ગયો? નાશ થઈ ગયો. અલય સત્ય. બાકીની બધી વસ્તુ લય પામશે. હું લય પામે? તમારો લય થાય ક્યારે? નહીં. જો વિચાર, હું તો છે જ સાક્ષી સ્વરૂપે. હું સાક્ષી સ્વરૂપે છું. બોલો ક્રિકેટમાં હારીએ કે જીતીએ, જો આ સમજજો. હારીએ ને તોય આપણે સાક્ષી સ્વરૂપ છે અને જીતીએ તોય શું છે? સાક્ષી સ્વરૂપ જ છે. પણ આપણી મુશ્કેલી શું છે? આજે હૈરા એમની આખી સિરીઝ શું થઈ ગયા? હારી ગયા. પેલા ખાવાનું જ ભાવે નહીં. જો આ સમજ, આજે ખાવાનું પણ શું છે? ભાવે નહીં. એનો અર્થ શું થયો? આપણો અહમ ફક્ત દેહમાં નહીં, આપણો અહમ ક્યાં સુધી પહોંચી ગયો? પેલી ક્રિકેટ ટીમ સુધી પહોંચી.
સચિન તેંડુલકર 17,000 માળે, જો આ સમજ. અને ખુશ આપણે થઈએ. આમ આપણો અહમ શું થાય છે? એક્સટેન્શન કહેવાય ને. શું કહેવાય? અહમનું એક્સટેન્શન કરે. પુત્રમાં પુત્ર પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. જો દ્રોણાચાર્યજીની એ જ હાલત થઈ. પુત્રમાં અહમ ભાવ કરીને બેઠા હતા. એટલે શું માનતા હતા? મારો પુત્ર રાજી તો હું રાજી, મારો પુત્રનો નાશ થઈ ગયો તો મારો નાશ થઈ ગયો. આ જ આસક્તિ એમના મૃત્યુનું કારણ. જો વિચાર, વસ્તુ જુએ. જ્યાં આપણી પેલી નબળાઈ હોય ને, ધારો કે 100 ફૂટ લાંબી કડી છે, ચેઇન છે, હાથ લોખંડની, શું છે? આખો વાર એની તાકાત કેટલી? ધારો કે 100 કડીઓ એમાં લગાવેલી છે, તો 100 કડી જેટલું એનું તાકાત છે. 100 કડીઓમાં 99 કડીઓ બરાબર ટાઈટ હોય, પણ એક નબળી હોય તો એનો અર્થ શું થયો? દરેક કડી ચેઇનની તાકાત નક્કી કરે. તો આ બરાબર સમજ. 100 ભેગી થઈને તાકાત નક્કી નહીં થાય. ભલે 99 બરાબર મજબૂત છે, પણ એક જ નબળી હોય તો શું થઈ જાય? આખી ચેઇન શું થઈ જાય? નકામ. એમ ભલે તમે ગમે એવા બુદ્ધિશાળી છો, પણ એક જ નબળાઈ હોય તો એ જ નબળાઈ તમારા માટે શું બની જાય? પુત્રમાં અહમભાવ કરીને બેઠા હતા, અને એ જ એમના મૃત્યુનું કારણ. વિચાર. અને એ પણ કોના હાથે મૃત્યુ થયું? એમના જ શિષ્ય અર્જુનના હાથે એમનું મૃત્યુ. આમ ભગવાને પણ શું પકડ્યું? એની નબળાઈ જ પકડી. અશ્વત્થામા હત. યુધિષ્ઠિર બોલો. યુધિષ્ઠિર તો નહીં બોલો. એટલે ભગવાને ભીમને કીધું, ભીમ આ પેલો હાથી અશ્વત્થામા છે ને એને મારી આપ. ભીમ કોઈ દાડો ના પાડે જ નહીં. જો આ ભીમ એને જ કહેવાય. ભગવાને કીધું ને એટલે સોનાના અક્ષર એને મળે. ભગવાને કીધું અશ્વત્થામાને મારી. પેલો હાથી એનું નામ અશ્વત્થામા, મારે મારે. યુધિષ્ઠિર બોલો, અશ્વત્થામા હતા. પેલા કે કઈ બોલું? કેમ? એ તો હાથી મરી ગયો, માણસ થોડો મળ્યો. કે પણ બોલજો, તમને કોને ના પાડી? પછી બોલજો કે હાથી મરી ગયો, માણસ ગણી ગયો, એ પણ ખબર નથી, પણ અશ્વત્થામા બોલજો, તમને કોણ ના પાડે? એટલે ભીમને કીધું આ જ્યાં અશ્વત્થામા હતો પૂરું કરે ને ત્યારે શું કરી દેવાનો? પેલો શંખ ફૂંકી દેવાનો. જ્યાં અશ્વત્થામા હતા યુધિષ્ઠિર બોલ્યા, અને ભીમે શું કર્યું? અને ભીમનો શંખ કેવો હતો આપણે જોઈ ગયા પહેલા જ. મહાશંખો પૌંડ્રમ મહાશંખ. ભીમનો શંખ પણ કેવો છે? એ ભીમ જેવો જ હોય, આપણા જેવો જ હોય. એ જેવો પેલો શંખ ફૂંકો એટલે યુધિષ્ઠિર બોલ્યા કરે, નરોવા કુંજરોવા. હાથી છે કે મનુષ્ય, પણ અશ્વત્થામા મરે. જ્યાં અશ્વત્થામા હતા શબ્દ દ્રોણાચાર્યના કાનમાં પડ્યા, અને એ પણ યુધિષ્ઠિરના મુખે પડ્યા. શું થઈ ગયું? અનેક દ્રષ્ટાંતો છે આ સમજવા. આ મહાભારતના દ્રષ્ટાંતો આપણને શીખવે છે કે તમને મનુષ્ય જીવન શાના માટે મળ્યું? દેહ જ નહીં, આગળ ગાડી ભાઈ. જો વિચાર, આપણે આજે હારે ને એમાં કેટલાને હાર્ટ એટેક આવી ગયા હશે આ સમજ. કેટલાની ઊંઘ ઉડી ગઈ છે, ભૂખે ઉડી ગઈ. આમ આપણો અહમ શું છે? ક્યાં ક્યાં પ્રસરેલો છે.
એટલે અહીંયા શું કહે છે, રમણ મહર્ષિજી કહે છે આ વિવેક કરવાની જરૂર છે. ઈદમ શું છે અને અહમ શું છે. આમ આપણે એવું માનીએ છીએ આ દેહની બહારની બધી વસ્તુ શું કહેવાય, ઈદમ કહેવાય. પણ ખરેખર શું છે, દેહ પણ ઈદમ છે, ઇન્દ્રિય પણ ઈદમ છે, મન પણ ઈદમ જ છે, દ્રશ્ય કોટીમાં છે. આ દેહને તમે દ્રશ્ય બનાવો છો, તમારા જ્ઞાનનો વિષય છે. દેહને તાવ આવ્યો તો કોને ખબર પડે? દેહમાં કોઈ સ્થાન પર પીડા થઈ રહી છે તો કોને ખબર પડે? તો મને કહો, દેહ ઈદમ કહેવાય કે અહમ કહેવાય? દેહ તો તમારા જ્ઞાનનો વિષય છે, દ્રશ્ય છે. ઇન્દ્રિય પણ શું છે? આંખ જુએ છે કે નથી જોતી એ જોનાર કોણ છે? તમે પોતે જ છો. મન ચંચળ છે કે શાંત છે એ જાણનાર પણ તમે જ છો. બુદ્ધિમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે એ જાણનાર પણ તમે છો. એનો અર્થ શું થયો? દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઈદમ કોટીમાં છે, અહમ કોટીમાં છે. અને એટલે અહીંયા કે છે અન્વહમ અહિમિલી ને કે, અને આ સર્વમાંથી અહમ બુદ્ધિ જ્યારે નાશ પામે ત્યારે જે બાકી રહી ગયું કેવું છે? અલય સત્યા. અલય સત્યા, જેનો ક્યારેય લય થતો નથી એવા સત સ્વરૂપાત્મા તમે છો. એનો ક્યારેય લય થતો જ નથી. આમ પોતાને રમણ મહર્ષિજી કહે છે આ પ્રકારે પોતાને તમે ઓળખો કે આ સર્વ તમે છો જ નહીં. પણ એ સ્પષ્ટતા કરી નથી. એટલે હવે પછીના એ 22મા શ્લોકમાં કહે છે વિગ્રહ. વિગ્રહ એટલે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, ધી એટલે બુદ્ધિ. ન અહમ એક. આમાંનું એક પણ શું છે? અહમ છે. શરીર, ઇન્દ્રિય, પ્રાણ અને ધી બુદ્ધિ, મન, આ બધા શું છે? કોઈ અહમ છે જ નહીં. બધા કેવા છે? દ્રશ્ય કોટીમાં. આમ સતત આપણા મનમાં આ સભાનતા રહેવી જોઈએ. આપણે મનમાં એ પ્રકારે સભાનતા કેળવીએ. દેહ હું નથી, ઇન્દ્રિય હું નથી, પ્રાણ હું નથી, બુદ્ધિ, મન હું નથી. અને એટલે કે છે આ પ્રકારથી વિગ્રહેન્દ્રિય પ્રાણધી તમઃ નાહમેક સત. આમાંનો એક પણ હું સત સ્વરૂપાત્મા નથી. કેમ? તજ્જડમ હિ અસત. કારણ કે આ બધી વસ્તુ કેવી છે? જડ છે, દ્રશ્ય છે. યદ્રશ્યમ તજ્જડમ. આ બધા દ્રશ્ય છે, જડ છે. એટલું જ નહીં, અસત છે. હિ એટલે કારણ કે, યસત એટલે હિ અસત. હિ એટલે કારણ. કારણ કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ સર્વ અસત છે, વિકારી છે. અસત એટલે શું છે? વિકારી, પરિવર્તન. સત એટલે જે નિર્વિકારી છે, ત્રણે કાળમાં એક સમાન રહે છે. અસત એટલે કે એ કાળમાં પરિવર્તન પામે છે, વિકારી છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ વિકારી છે, હું નિર્વિકારી સત સ્વરૂપ આત્મા છું. અને એટલા માટે સતત આપણે એ પ્રકારથી બુદ્ધિ કેળવવી પડે. જો અહીંયા જે કહેવામાં આવે છે એ કયા પછી હાહા કરવાથી નથી. આપણે એ પ્રકારનું શું છે? સમજ કેળવવાની છે. આ દેહ હું નથી, આ ઇન્દ્રિય હું નથી, હું એનો કોણ છું? સાક્ષી ચૈતન્ય છું, નિર્વિકારી સત સ્વરૂપ આત્મા છું. આમ સતત એ પ્રકારની સભાનતામાં આપણું જીવન જીવાવું. અહીંયા કહીએ ને પછી અહીંયાથી ઉઠીને જઈએ ને, બારણાની બહાર જઈએ પછી પણ શું આવવું જોઈએ? દેહ હું નથી, જગત હું નથી, ઇન્દ્રિય હું નથી. આ હું છું જ નહીં. જો ભગવાને શરૂઆતમાં જ કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અર્જુન, આ સ્થૂળ શરીર તું છે, જો સ્થૂળ શરીર તું નથી તો સ્થૂળ શરીરની અવસ્થા પણ તું છે જ નહીં. કુમાર અવસ્થા કોની અવસ્થા છે? આ શરીરની. યુવાની અવસ્થા એ કોની છે? શરીરની છે. જરા અવસ્થા કોની છે? શરીરની છે. આ સમજાય ને તો પહેલી વસ્તુ એ મનમાંથી નીકળી જાય કે હું ગરડો થયો. હું ગરડો થયો, શરીર ગરડું થયું.
હું કોણ છું? અલય સત્ય, જેની સત્તાનો ક્યારેય નાશ થતો જ નથી, લય થતો જ નથી. આમ આ પરમ પૂર્ણ સત સ્વરૂપ આત્મા છું. દેહમાં ઘડપણ છે, દેહની મર્યાદા છે, દેહ પરિચ્છિન્ન છે, હું પરિચ્છિન્ન નથી. આમ સતત આ પ્રકારથી આપણું ચિંતન બનવું જોઈએ. અને એટલે કે છે આ પ્રકારે ચિંતન આપણે કરીએ, ન અહમ એક સત, હું તો કોણ છું? એક સત સ્વરૂપ આત્મા, એક જ છું, બીજું છે જ નહીં. જો સમજો, ધારો કે સ્વામીની દુકાનમાં જઈએ અને એમ કે એક વસ્તુ તમે લો, તો હું એમ કહું કે એક સોનું. તો એક સોનું એટલે શું કહેવાશે? એક સોનું એમ જયારે કહું તો બધા હાર એમાં આવી ગયા કે નહીં? એક સોનું એમ કહું તો બધી વીંટી એમાં આવી ગઈ કે નહીં? એક સોનું એમ કહું તો એમાં બધા બંગડી અને બધું ઘરેણે આવી જાય કે નહીં આવી? એક સત્ય. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? એક પર છે કે અનેક પર છે? વીંટી અનેક છે, હાર અનેક છે, બુટ્ટી અનેક છે, બંગડી અનેક છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા ને અંતે તો હેમનું હેમ. આમ દેહમાં અનેકતા છે, ઇન્દ્રિયમાં અનેકતા છે, મનની અનેકતા છે, બુદ્ધિની અનેકતા છે. આ દેહ એક છે, આ દેહ એક છે, અહીંયા બુદ્ધિ એક છે, ત્યાં બુદ્ધિ બીજી છે. આમ ઉપાધિ અનેક છે. હું કેવો છે? એક સત સ્વરૂપ. વેદાંત કે છે આમ એક કયા પછી પેલું બીજું આવતું જ નથી. એક માટી એમ કહું પછી બીજો ઘડો એવું કહેવાય? એક સોનું વત્તા 1000 હાર બરાબર શું થાય? 1001. એટલા માટે એટલે આ બ્રહ્માંડની પણ આપણે જયારે ચર્ચા કરીએ ત્યારે એક બ્રહ્માંડની ચર્ચા કરતા જ નથી. કેમ? આ પરમાત્મામાં શું છે? કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય, કોટી બ્રહ્માંડ પરમાત્મામાં રહે છે, અને કોટી બ્રહ્માંડ પરમાત્મામાં શું થાય છે? નાશ. મને કહો, કોટી બ્રહ્માંડ નો પરમાત્માને ભાર લાગે? એકનો ભાર નહીં લાગે, અને કોટી કહીએ તો અમને શું છે? જો હવે આ બધા વૈજ્ઞાનિકો વિચારવા માંડે. આપણે તો વેદકાળથી જ કહેતા આવ્યા કે એક બ્રહ્માંડ છે જ નહીં. શું છે? અનેક બ્રહ્માંડ છે. પણ ગમે એટલા બ્રહ્માંડ હોય, ભગવાનને ભાર લાગે? આપણને બધાનો જ ભાર લાગે. જો માટીને ઘડાનો ભાર નહીં લાગે એમ તમને પણ શું છે? આ ઉપાધિનો, આ બ્રહ્માંડનો ભાર લાગવો નહીં. પણ આપણને તો શું લાગે? આ તમારું પ્રવચન અમને તો ભારરૂપ લાગે. આ તો ઉપરથી જ ગયું. શું કહેવાય? આટલું સરળ છે. તમે એક સત સ્વરૂપ આત્મા છો, બીજું છે જ નહીં. આમ તો બીજું જ દેખાય, એક દેખાતું જ નથી. આમ રમણ મહર્ષિજી કહે છે આ અનેકતાનો ત્યાગ કરો અને એક અદ્વિતીય પરમાત્માનું ચિંતન તમે. પણ એક સત સ્વરૂપ આત્મા હું છું અને અનેક પણ છે એવું ચાલે કે નહીં? બંને જ એમાં તો ચાલે. અમારે તો બંને બાજુ, દૂધમાં ને દહીંમાં શું છે? બે બાજુ અમારા પગ હોય. ઉપનિષદમાં યમરાજે બહુ સરસ મૃત્યુ સમૃત્યુમાપ્નોતિ યૈહ નાના એવ પશ્યતિ. નાના એટલે અનેકતા.
જેને અનેકતાના દર્શન થાય છે એની હાલત શું થાય છે? મૃત્યુથી મૃત્યુની એને પ્રાપ્તિ થતી. જન્મ કહેતા નથી. જન્મ કે ને તો આપણે શું તો સારું ને નવો જન્મ મળ્યો. મૃત્યુ કે ને એટલે પેલો આમ જરાક ચમકી જાય. અને એક મૃત્યુ નહીં, શું કહે છે? મૃત્યુથી મૃત્યુમાં નથી. એક મૃત્યુથી બીજું મૃત્યુ, બીજા મૃત્યુથી ત્રીજું મૃત્યુ, ત્રીજા મૃત્યુથી ચોથું મૃત્યુ. આમ એનું શું ચાલતું રહે છે? આ ચક્કર ચાલતું રહે. કોને માટે? નાના એવ પશ્યતિ, જે અનેકતાના દર્શન કરે. એક માટી એમ કયા પછી ગમે એટલા ઘડા હોય પણ બધા ઘડા શું છે? એક માટી જ છે. એમ પછી ઉપાધિ ઘણી હોય, ઉપાધિની અનેકતાથી આત્મામાં અનેકતા આવતી જ નથી. અને એટલા માટે અહીંયા કે છે એક એવ સત, અહમ એક સત, હું એક સત સ્વરૂપ આત્મા છું. અને એ સત કેવું છે? અલય સત્યા, જેનો ક્યારેય નાશ થતો નથી, જેનો ક્યારેય લય થતો નથી. આ અનેકતાનો જન્મ છે, અનેકતાની સ્થિતિ છે, અનેકતાનો લય થાય છે, પણ એક સત સ્વરૂપ આત્માનો જન્મ પણ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચ. કદાચિત એટલે ક્યારેય. હું કોણ છું? ન લય, મારી કોઈ દિવસ લય થતો જ નથી. અને આવો એ અલય સત થયા. તદ જડમ હિ અસત. આ અનેકતા જે છે એ જડ છે, અસત છે, વિકારી છે. આમ ચિંતન શું થવું જોઈએ? આ સત સ્વરૂપ આત્માનું ચિંતન થવું જોઈએ. અને એટલા માટે આગળ કે છે સત્વભાસિકા ચિત્કવેતરા. બહુ સુંદર કે સત સ્વરૂપ આત્મા છું, પણ એ સત સ્વરૂપ આત્મા છું હું જાણું છું કે નથી જાણતો? હું સત છું એટલું નહીં, ચિત્ત. હું કોણ છું? ચિત્ત સ્વરૂપ આત્મા છું. સત અને ચિત્ત સ્વરૂપ. કેમ? બહુ સુંદર છે. હું સત સ્વરૂપ છું પણ ચિત્ત નથી, એવું કહી શકીએ? હું ચિત્ત છું પણ સત નથી. સત સ્વરૂપ છું પણ ચિત્ત નથી, તો પછી જાણી શકાશે? અજ્ઞાન. હું ચિત્ત સ્વરૂપ છું પણ સત નથી, તો પછી ચિત્ત કેવું બની જાય? જો સત એટલે નિર્વિકારી, સત એટલે નિર્વિકારી. પણ જો ચિત્ત સત નથી એમ કહીએ તો ચિત્ત શું બની જવાનું? વિકારી બની જાય. આમ સત વગરનું ચિત્ત વિકારી હોય અને ચિત્ત વગરનું સત કેવું હોય? જડ હોય. ચિત્ત વગરનું, ચિત્ત એટલે ચૈતન્ય. ચિત્ત વગરનું સત જડ થઈ જાય અને સત વગરનું ચિત્ત વિકારી થઈ જાય. એટલે બંને શું હોવા જોઈએ? સાથે જ ચાલવા જોઈએ. અને એટલે કે છે સત્વભાસિકા ચિત્કવેતરા. ઈતરા, આ ચિત્ત સ્વરૂપ જે છે એ અન્ય છે કે નહીં? સત અને ચિત્ત એક જ છે. એક દ્રષ્ટિએ સત કહેવાય, બીજી દ્રષ્ટિએ ચિત્ત કહેવાય, પણ છે છેવટે એક જ છે. એટલે શું કહે છે? સત્યા હિ ચિત્ત, ચિત્તયા હિ. હું છું એટલે આ ચિત્ત છે અને ચિત્ત છે એટલા માટે હું છું. જો આવી સત્તાને કારણે ચૈતન્ય છે, ચૈતન્યની સત્તા છે, પણ અન્ય કોઈની સત્તા પુરવાર થાય છે? ઘડાની સત્તા પુરવાર થાય? સત્તા એટલે અસ્તિત્વ. ઘડાનું અસ્તિત્વ પુરવાર થાય ખરું? નહીં. ઘડો ચૈતન્ય પુરવાર થાય ખરું? આમ સત અને ચિત્ત જે છે એ ઘડામાં દેખાતું. ઘડો કેવો છે? અસત છે અને જડ છે. જો આગળ એટલા માટે બે શબ્દ કહીને તદ હિ તદ જડમ હિ અસત. એ જડ છે એટલે કે ચેતન નથી, અસત છે એટલે કે સત સ્વરૂપ એ છે જ નહીં. પણ આત્મા કેવો છે? સત સ્વરૂપ છે. સત્વ ભાસિકા, ભાસિકા એટલે ચિત્ત સ્વરૂપ છે. ચિત્ત કોઈ ઈતરા, એનાથી બીજું કઈ છે ખરું? ઈતરા, કોઈ ઈતરા, એનાથી બીજું કઈ છે?
આ સચ્ચિદ આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. અને એટલા માટે આ સચ્ચિદ આત્મા હું છું એ સતત આપણા મનમાં ચિંતન થવું. કે આ બધા સમજો, આ બધા જે શ્લોકો છે 18મા શ્લોકથી તમે જુઓ ને તો 18મા શ્લોકથી બધા શ્લોક કેવા છે? ચિંતનના છે. એકવાર એનો અર્થ સમજાઈ ગયો પછી એ અર્થનું સતત આપણા મનમાં શું થવું જોઈએ? ચિંતન થવું. ગઈ વખતે હું ગઈ ત્યારે કહેતી ગઈ કે પેલી ગાય હોય ને, તમને યાદ નહીં હોય કે નહીં, મને યાદ છે. ગાય હોય ને તો 3-4 વાગ્યા સુધી પેલું ઘાસ ખાય અને પછી 3-4 વાગ્યા ને એક વૃક્ષના છાંયડા નીચે શું કરી જાય? એ બેસીને પછી જે ખાધું એને પાછું મોઢામાં લાવે અને પછી શું કરે? વાગોડે. અમે તો ગાય જોઈ જ નથી કેટલા દાડા. એ લોકો કહી ગઈ હતી કે એકાદ ગાય જોયા આવજો. વાગોડ કયો ને એ ગાયને જોવા જઈએ. એમ એની આંખ આમ બહાર હોય ખરી, પણ ખરેખર શું છે? એ વાગોડોમાં જ મસ્ત હોય, એની મસ્તીમાં જ એ આરામથી એમ વાગોડ્યા કરતી હોય. એટલે ગાડી જાય, સ્કૂટર જાય, કૂતરું ગયું, હાથી ગયું, એને કઈ નહીં, એ ચૂપચાપ શું કરતી હોય? આપણે પ્રવચન સાંભળતા તો પેલું સ્કૂટર જાય તે સંભળાઈ જાય. ગમતું રે આપણું ચિત્ત શું છે? અર્જુને ભગવાને આપણે ચિંતા નહીં કરો. અર્જુને ભગવાને એ જ કીધું, ચંચલમી મન કૃષ્ણ. એ ભગવાન મારું મન શું છે? ચંચલ. ત્યારે ભગવાને શું કીધું? અભ્યાસે ન તું કૌંતેય વૈરાગ્ય ન ચ ગૃહ. આના માટે શું કરવો પડે? અભ્યાસ કરવો. સતત આપણે અભ્યાસ કરતા રહીએ. હું દેહ નથી, હું ઇન્દ્રિય નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું સચ્ચિત આત્મા છું. આમ ગાય જેમ વાગોડે ને એમ આપણે આને પણ શું કરવાની જરૂર છે? વાગોડતા. આ જુદા જુદા દરેક શ્લોક આપણને ચિંતનનો એક મુદ્દો આપે છે, અલગ અલગ છે. એના દ્વારા શું કરતા રહેવાનું? આ ચિંતન કરતા રહેવાનું. હું સત સ્વરૂપ છું. ચાલો પછી એ સત સ્વરૂપ પર જ આપણે શું કરતા રહીએ? ચિંતન. હું સત સ્વરૂપ છું, નિર્વિકારી છું. એનો શું થયું? ગમે એટલા દેહમાં વિકાર આવે, મારામાં કોઈ વિકાર આવતો નથી. ગમે એવા ઇન્દ્રિયમાં વિકાર આવે, ઇન્દ્રિયના વિકારથી હું વિકારી બનતો નથી. મનમાં વિકાર આવ્યો, જો આ સમજો, તત્વજ્ઞાન માટે મન સાત્વિક બનવું જોઈએ. પણ એકવાર જ્ઞાન થઈ ગયું પછી મન સાત્વિક હોય કે રાજસિક હોય કે તામસિક હોય, તે 14મા અધ્યાય ભગવાન કે ક્રોધાકાર વૃત્તિ આવી, ક્રોધાકાર વૃત્તિથી ચૈતન્ય ક્રોધાકાર બનશે. વિક્ષેપાકાર વૃત્તિ થઈ, ચૈતન્ય વિક્ષિપ્ત થયું. હું કોણ છું? આ વૃત્તિનો પણ અધિષ્ઠાન ચૈતન્ય હું. વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતઃ. આ વૃત્તિ ઉઠતી રહે છે એ સર્વ વૃત્તિઓનો સાક્ષી ચૈતન્ય હું છું. ગમે એવી વૃત્તિ ઉઠે એ વૃત્તિને આપણે શું કરતા રહીએ? જોતા રહીએ. કોઈ પણ વૃત્તિ ઉઠી, આ વૃત્તિ હું નથી. વૃત્તિ ઉઠી, વૃત્તિ રહી, વૃત્તિ શાંત થઈ ગઈ. વૃત્તિ વિકારી છે, હું કોણ છું? નિર્વિકારી ચૈતન્ય. આમ આ વૃત્તિનું ઉઠવું અને આત્મા બંનેની વચ્ચે શું છે? કોઈ સંબંધ નથી. જો એટલે સંસારી લોકો છે ને આ બહારના જગતને ઠીક કરવામાંથી ઊંચા આવતા, દેહને બરાબર રાખે. આ પ્રાણાયામ કરી, યોગાસન કરી, આ એક વસ્તુ સમજી ગયું. હું એમ નથી કહેતી પ્રાણાયામ ને યોગાસન નથી કામ, સારા જ છે. પણ તમે જો એમ માનતા હોય કે હું પ્રાણાયામ ને યોગાસન કરું એટલે કોઈ રોગ થાય જ નહીં, પ્રારબ્ધમાં લખાવીને આવેલો હોય ને તે થવાનું, એ થાય.
ગમે એટલી ગોળી ખાઈએ ને, ગમે એટલા પ્રાણાયામ કરીએ ને, ગમે એટલું કરીએ. જો વિચાર અહીંયા અમેરિકા છે ને, એ પહેલા સ્વામીજીને મળવા ગઈ. એટલે ગયા તો સાંજનો વખત એટલે સ્વામીજી માટે ચા મંગાવે પછી થોડોક નાસ્તો મંગાવે. એટલે નાસ્તો મંગાવે એટલે સ્વામીજી માટે નાસ્તો મંગાવે. અમે બેઠેલા સત્સંગ કરતા એટલે પેલો ચા નાસ્તો આવે એટલે સ્વામીજી પેલો નાસ્તામાં થોડુંક ખાધું એટલે મને કે લે તું પણ લે. મેં કીધું સ્વામીજી બહાર નથી ખાવું. એટલે કે સ્વામીજીને મળવા જવાનું હતું 7 તારીખે, પણ તાવ આવી ગયો ને એટલે મળવા જવાયું નહીં. પછી 2 દિવસ પછી તાવ ઓછો થયો ને એટલે સ્વામીજીને મળવા ગયા. સ્વામીજી હમણાં જ આ તાવ ગયેલો છે ને, ખાંસી છે ને, એટલે તાવ હોય કે ખાંસી હોય તરખા જ જો આપણે શું માનીએ, આ ભજ્યું ખાધું ને એટલે ભજ્યું તો ફક્ત શું છે, નિમિત્ત જ છે. આ સમજો. એનો એમ નથી કહેતી કે ખાંસી થાય ત્યારે ભજીયા ખાતા રહેજો. હું એવું નથી કહેતી. આ તમારે ઊંધો અર્થ નહીં લેતા. હું એટલા માટે આ કહું છું, આપણે આ બધો વિચાર કરીએ ને એટલે છેવટે આપણી બુદ્ધિ આત્મચિંતન કરે કે દેહ ચિંતન કરે? દેહનું ચિંતન થાય. જો સમજો, આ બધામાં ઠીક કરવામાં તમે પ્રાણાયામ કરો તો ચિંતન પ્રાણનું થયું, આસન કરીએ તો ચિંતન કોનું થયું? દેહનું ચિંતન થયું. એટલે આપણે ફરીને પાછું શું થાય, પેલો ચણા ફોડે ને, પેલો એ ચણા ફોડે એને શું કહેવાય? એ માણસનું સ્પેશિયલ નામ હોય, ભૂલી ગઈ. હા, તો એ ચણા જયારે ફોડે, જો વિચાર એ ક્યારે ચણા ફોડે ને પેલું ઢાંકણ ઢાંકે જ નહીં. આ મજા પેલું ઉછળે પણ એ ઢાંકણ ઢાંકેલું જ નહીં હોય. કેમ? એક કલેડીનો ચણો શું છે, ઉછળીને પાછો ક્યાં પડવાનો? પેલો કલેડીમાં જ પડે. આપણે બધું સાંભળે, બધું કરીએ, પાછળ પેલા કલેડીને ચણાની જેમ પાછું છે પેલું દેહને ઠીક કરવાના, પ્રાણને ઠીક કરવાના. આ ગોળી લીધી ને પેલી પાછળ તાને ત્યાં જ આવીને ઉભા રહી ગયા. જો આ સમજ, ચિંતન શાનું થાય છે આપણું? એ દેહનું જ ચિંતન કરતા રહીએ, સગાવાલાનું ચિંતન કરતા રહીએ. પેલાના લગ્ન થયા ને, પેલાના લગ્ન બાકી, પણ તું તારું જ્ઞાન મેળવ, જ્ઞાન બાકી છે એ દેખાતું નથી એને. નો વિચાર. એટલે એક બેન મને હજી પેલાના છૂટાછેડા નથી થયા. હું તારાય સંસારથી છૂટાછેડા નથી. સંસારથી છૂટાછેડા મેળવવાના છે એ તો આપણને શું ના, એ તો અમારે તો મજા છે. મજા છે. સવારે મજા આવે ત્યારે હાથના કેવું હોય, એક કે દિવસ અરખો જાય ક્યાંક ને ક્યાંક શું ચાલતું હોય, કંઈક ને કંઈક ખટપટ ચાલ્યા જ કરતી. આપણે માનીએ કે આ ટાઈમ પર થઈ જાય. એક બાને જો આ વિચાર, પેલું બિલ નહીં આવ્યું. જો આ બહુ મજાનું છે. આ નવસારી પેલા ગેસની લાઈન આપી દીધી હવે, એટલે કુકિંગ ગેસ મળી ગયો. આપણો બાટલો મંગાવવાનો રહે નહીં. અહીંયા આવો ને, હવે એક બાનું કનેક્શન છે. જો આ તમે એ કનેક્શન 6 મહિના થઈ ગયા, પેલું બિલ આવેલું નથી. જો આ તમે એટલે હવાર પડે એટલે પાકે બિલ નથી આવ્યું. જે મળે બધાને શું કે બિલ નથી. એટલે મને પણ કીધું, મને કે આ ગેસનું બિલ જ નથી આવ્યું. બિલ નથી ને એ ચિંતા તમારી નથી, પણ બિલ લેવા વાળાની. જો તમારો ગેસ તો બંધ નથી થયો ને બા, કે મારો વાપર્યા પણ તમારું ચિંતા. બિલ લેવાની કોને હોય ચિંતા? પેલું વીજળી જેવું તો છે જ નહીં, ગાવીને કાપી જાય. તમામ કામ ચિંતા હવાર પડે ને એટલે ચિંતા શાની હોય? બિલ નથી. પણ બિલ નથી એની ચિંતા કોને કરવાની હોય? જો સમજો, આપણી બુદ્ધિ શું છે, આવી નાની નાની વસ્તુમાં શું થઈ જાય, અટકી પડે. નાની નાની વાતમાં આપણી બુદ્ધિ અટકી જ પડેલી.
વરસાદ પડે ને તોય અટકી જાય ને વરસાદ નહીં પડે તોય શું છે બુદ્ધિ અટકી જ પડે. ઠંડી પડે ને તોય બુદ્ધિ અટકી જાય, ઠંડી નહીં પડે તોય શું છે અટકી જાય. ક્રિકેટમાં હારી ગયા તોય બુદ્ધિ અટકી જાય, નહીં હારી ગયા જીતી ગયા તોય શું છે. આમ આદત પડી ગઈ. અને શું કહેવાય, આપણે સંસારનું ચિંતન કરવાની, દેહ મન ઇન્દ્રિયની, ઘર ને પુત્ર ને ગાડીની આપણે શું છે ચિંતન કરવાની આદત પડી ગઈ. એટલે એનું એ જ પાછું ગોળ ફરી પેલા ચણાના કલેડા જેવી હાલત છે આપણે, કે ફરીને પાછું ઉછળીને પાછું શું થાય, પાછું ત્યાં આવીને પડે. અને એટલા માટે કહે છે આ પ્રકારથી આપણે શું કરતા રહીએ, આપણી બુદ્ધિને ચિંતન કરાવે શીખીએ. એ જ ભગવાને કીધું અભ્યાસે ન તું કોંતે અર્જુન, એનો અભ્યાસ તું કર. જન્મો જન્મથી આપણે આ દેહ મન બુદ્ધિ પુત્ર ઘરની ચિંતા કરવાની આદત પડી ગઈ છે. એ આદત પડી ગઈ તો આદતને શું કરવી પડે, છોડાવવી પડે. અને આદત છોડાવવી તો બે જ વસ્તુ થાય, આત્મચિંતન કરીએ અને આત્માથી અન્ય સર્વ પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવીએ. અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સતત આ પ્રકારથી આપણા મનમાં સતત આત્માનું ચિંતન કરીએ અને આત્માથી અન્ય વસ્તુ પ્રત્યે આપણે શું કેળવીએ, વૈરાગ્ય કેળવીએ. આ બંનેની જરૂર છે. જેટલું વૈરાગ્ય દ્રઢ થતો જશે એટલું જ આત્મચિંતન થતું જશે, અને જેટલું આત્મચિંતન થશે એટલું જ વૈરાગ્ય પણ શું થવાનું, દ્રઢ. આ બંને પરસ્પર છે. એટલે એક ભાઈ મને કે હું પહેલા અભ્યાસ કરું કે વૈરાગ્ય કરું. પહેલા અભ્યાસ કરવો પડે, અભ્યાસ કરતા જઈએ એટલે આપોઆપ વૈરાગ્ય શું છે થવાનું. એટલે પ્રારંભ ક્યાંથી કરવાનો, વૈરાગ્યથી પ્રારંભ નથી કરવાનો. આ પેલા જેવું છે. આપણે કોઈને એમ કહીએ ભાઈ તું જપ તો કર, મારું મન શાંત થાય ને પછી હું જપ કરું. જપ કરે તો મન શાંત થાય કે મન શાંત થાય તો જપ કરવાનું?